ઘણા લાંબા સમય પછી આમ તો કોંગ્રેસનું પહેલું અધિવેશન 1902માં મળ્યું હતું અમદાવાદમાં, પણ એ અવિભક્ત કોંગ્રેસની વાત હતી. એ પછી 1907માં પણ મળ્યું, 1920માં મળ્યું, 1938માં મળ્યું, 61માં મળ્યું. જે ગણાવે છે તેને વિભાજન થયા પછી ગાંધીનગરમાં છેલ્લું 1969માં પણ મળ્યું, જેની નોંધ આપણે ત્યાં બહુ, પણ વિભાજન થયા પછી સંસ્થા કોંગ્રેસનું. અચ્છા, સંસ્થા કોંગ્રેસનું મળેલું? હા, ગાંધીનગરમાં. અને નિજલિંગ ગપ્પા એના અધ્યક્ષ હતા અને વજુભાઈ શાહ સ્વાગત અધ્યક્ષ હતા. એટલે 1969માં કોંગ્રેસનું વિભાજન થયું. બરાબર છે. ઇન્ડિકેટ ને સિન્ડિકેટ એમ કહેતા. સિન્ડિકેટ મોરારજી વેવાળી, જેમાં નિજલિંગ ગપ્પા, સાદિક અલી, સંજીવ રેડ્ડી, આ બધા મોટા મોટા જૂના જમાનાના, અને ઇન્દિરા કોંગ્રેસ જેની સામે એ વખતે જગજીવન રામ છે, યશવંતરાવ ચૌહાણ છે, બધા ઘણા બધા રહ્યા. એ બે વિભાજન એટલે ત્યાં સુધી 61 સુધી જે અધિવેશન ગુજરાતમાં થયા ભાવનગરનું, એ અવિભક્ત કોંગ્રેસના થયા. 69માં વિભાજન થયા પછી 69માં વિભાજન થયા પછી ગાંધીનગરમાં પહેલું થયું. હવે આગળના જે 1902 અને 1907ના અધિવેશન હતા ને, એમાં કંઈ ગાંધીજીને સરદાર હતા નહીં, કારણ કે તો પણ 21 અને 38ના જે અધિવેશન ગુજરાતમાં થયા, 21નું અમદાવાદમાં તમે સાબરમતીના તટે કહ્યું તે હવે 64 વર્ષ પછી મળ્યું, અને 38નું બારડોલીમાં હરિપુરાનું સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષ પદે મળ્યું. એટલે એ રીતે અમદાવાદ સાથેનું તમે કહ્યું એનું કનેક્શન છે કે 21માં થયું. એટલે ગાંધીજી અને વલ્લભભાઈની હાજરીમાં ગુજરાતમાં પહેલું અધિવેશન 1921માં થયું, સાબરમતીમાં તટમાં, જ્યાં અત્યારે વાડીલાલ સાયરા હોસ્પિટલ છે એ જગ્યાએ. અને 38માં પછી હરિપુરામાં થયું, જ્યાં સુભાષચંદ્ર બોઝ અને સ્વાગત અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ હતા. એટલે ગાંધીજી અને સરદારની હાજરીમાં બે અધિવેશન થયા, એ 21 અને 38માં બે થયા. આગળના બે હતા એ ગાંધીજી 15માં આવ્યા, એટલે એ પહેલાં 2માં અને 7માં થયા. એટલે અમદાવાદનો નાતો તો આ રીતે આપે કહ્યું એમ રહ્યો. એની સાથે સાથે અમદાવાદમાં જે અધિવેશન થયું એમાં મેં કહ્યું એમ એ વખતે વલ્લભભાઈએ આખી જે વ્યવસ્થા કરેલી, આખી વ્યવસ્થા તરીકે કે ખાદીના ટેન્ટ બનાવેલા, નીચે બેસવાનું હતું રેતમાં, અને થેલીઓ આપેલી, ખાદીની થેલીઓ, એમાં તમારા બૂટ કે જે ચંપલ મૂકીને અંદર જવાનું અંદર, અને ખાદીનું વેચાણ. આજના અધિવેશનવાળા કદાચ ખબર નહીં, પણ બે અધિવેશન જે થયા 21 અને 38માં, એમાં ગાંધીજીની ઈચ્છા પ્રમાણે વલ્લભભાઈએ ખાદી વેચાણનું પ્રદર્શન રાખેલું. 1 લાખ રૂપિયાની ખાદી એ જમાનામાં વેચાઈ હતી. કોંગ્રેસ કદાચ આ માલિકા ભૂલી ગઈ ખાદી વેચાણની.